નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા. જનતાની સમસ્યા સાંભળવાના બદલે ચીફ ઓફિસરે અરજદારો સાથે ગેરવર્તન કર્યું હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. રજૂઆતનો વિડીયો રેકોર્ડિંગ કરી રહેલા અરજદારનો મોબાઈલ ફોન ચીફ ઓફિસરે ઝૂંટવી લઈ જમીન પર પછાડી તોડી નાખતા આ મુદ્દે ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા અરજદારે એ ડિવિઝનમાં લેખિત અરજી આપતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો વિગતે વાત કરીએ તો બાબત એવી છે કે પાટણના વોર્ડ નંબર 6 અને 11ના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી પરેશાન છે. આ નરકાગાર જેવી સ્થિતિની રજૂઆત કરવા જ્યારે અરજદારો ચીફ ઓફિસર પાસે પહોંચ્યા ત્યારે અધિકારી પોતાનો આપો ખોઈ બેઠા હતા. આક્ષેપ છે કે ચીફ ઓફિસરે અરજદારોને સાંભળવાના બદલે તેમને હડધૂત કરીને કેબિનની બહાર કાઢી મૂક્યા. એટલું જ નહીં, જ્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનું મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે ચીફ ઓફિસરે સત્તાના મદમાં નશામાં આવીને અરજદારનો ફોન ઝૂંટવી લીધો અને તેને જમીન પર પછાડીને તોડી નાખ્યો. આ સમગ્ર મામલે ભોગ બનનાર અરજદારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા અરજી આપી છે. આગામી દિવસોમાં આ મુદ્દો પાટણના સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવે તો નવાય નહીં. એટલે કેમ શું છે નો અરે ભાઈ મૂક તો હાથ ના ઉપાડીએ કોણ